રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે, જેમાં 1,75,00,000ના વિકાસ કામોને મંજૂરી અપાઈ છે। જોકે પ્રદ્યુમન પાર્કમાં એન્ટ્રી ફીમાં વધારો કરવા માટેની દરખાસ્ત ફગાવાઈ છે। એન્ટ્રી ફીમાં 50 થી 70% સુધી ભાવ વધારા માટે દરખાસ્ત કરાઈ હતી, પરંતુ લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈ એન્ટ્રી ફીમાં ભાવ વધારો નથી કરવામાં આવ્યો। નવું લાયન સફારી પાર્ક શરૂ થાય તે માટે એન્ટ્રી ફી નક્કી કરાશે તેવી પણ વાત કરવામાં આવી છે। રાજકોટ શહેરના 18 વોર્ડના અલગ અલગ વિભાગોના વિકાસ કામોની આજે દરખાસ્ત આવી હતી। કુલ 67 દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અને કુલ મિલાવીને વાત કરીએ તો 1,75,60,98,186 કરોડના ખર્ચે, એટલે કે 175,60,00,000 રૂપિયાના જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિભાગોના કામની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી, જેને અમે લોકોએ મંજૂર કરી।